નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરામાં ગુંડારાજનો આતંક યથાવત, જ્યુલર્સ ભાઈઓ પર જીવલેણ હુમલો। વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શ્રીહરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્યુલર્સના 3 ભાઈઓ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। સીસીટીવી કેમેરા લગાવવાની બાબતે થયેલી અદાવતને લઈ 10 થી 15 જેટલા શખ્સોએ બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ હુમલો કરી પથ્થરમારો કર્યો હતો, જેમાં એક ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આક્ષેપ છે કે હુમલાખોરોએ હોસ્પિટલ સુધી પીછો કરી ફરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ અન્ય એક ભાઈ પાસે રહેલી બેગ લૂંટવાની પણ કોશિશ કરી હતી। સમગ્ર મામલે બાપોદ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે। જો કે પોલીસ સામે કાર્યવાહી ન કરવા અને માત્ર અરજી લઈ તપાસ હાથ ધરવાના આક્ષેપો થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે।